ભાવનગર જિલ્લામાં તળાજાના શેડાવદર ગામમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો। 37 વર્ષીય છાયાબેન વનરાજભાઈ ગોહિલની તેમના જ પતિ વનરાજભાઈ બોધાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવી હતી। હત્યા બાદ દાઠા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી વનરાજભાઈને ઝડપી લઈને કાયદેસરની ધરપકડ કરી લેવામાં આવી હતી। જે બનાવની પ્રાથમિક માહિતી મુજબ છાયાબેન અને તેમના પતિ વચ્ચે ગત સમયથી ઘર્ષણ ચાલતું હતું। ઘટનાના દિવસે બંને વચ્ચે થયેલા ઝઘડામાં વનરાજભાઈએ ગુસ્સામાં આવી પોતાની પત્નીનું ગળું દબાવી દીધું અને પથ્થર અથવા કાંકર વડે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે છાયાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। ગઈ તારીખ 2/8/2025ના રોજ સવારે કલાક 8 વાગ્યા પહેલા કોઈ પણ સમયે શેડાવદર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં છાયાબેન વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની તેમના પતિ વનરાજભાઈ બોધાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવેલ હતી। જેમાં ગઈકાલે સાંજે વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે, એમને અટક કરવામાં આવ્યું છે અને આ ગુના દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા, જેની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર CH મકવાણા સાહેબે ચલાવી રહ્યા છે। આમાં બનાવનો કારણ એવું જાણવા મળેલ કે પતિ પત્ની વચ્ચે નાનો મોટો ઝઘડો ચાલતો હતો અને જે પારિવારિક ઝઘડાના કારણે તે દિવસે વનરાજભાઈ બોધાભાઈ ગોહિલે તેમની પત્ની છાયાબેનની ગળું દબાવી અને પથ્થર તથા ઈંટના માથામાં ઘા કરી ગંભીર ઈજા પહોંચાડેલ હતી, જેના કારણે એમની મૃત્યુ થયેલ હતી।